મિત્રો, પ્રકૃતિ સાથે જીવવાનો અર્થ શું હોય એ તમને ત્યારે સમજાય જ્યારે તમે ડીસા જાઓ અને મળો વૈદ્ય જીતુભાઈને. જીતુભાઈએ 1 વીઘા જેટલી જમીનમાં 150 જેટલા ઔષધીય પ્લાન્ટ્સ ઉગાડ્યા છે. હા, તમે ત્યાં જશો અને જ્ઞાન મેળવશો, સાથે પ્રેમભર્યું એક રિટર્ન ગિફ્ટ મળશે ઔષધીય છોડના રૂપમાં. જીતુભાઈનું માનવું છે કે ઔષધોને તરીકે કે બીજા અન્ય પેદાશો તરીકે જંગલો પાસેથી આપણે ઘણું બધું મેળવ્યું છે. ચાલો જંગલને ટેક્સ રૂપે કશું પાછું આપીએ. ચાલો મળીએ હરિયાળા ભવિષ્યના શિલ્પીને. હું જીતુભાઈ વૈદ ડીસાથી. આ મારું ફાર્મ છે, એની અંદર મેં 150 પ્રકારની જડીબુટ્ટીઓ અલગ અલગ ઉછેરી છે. એમાં કેટલાક તો રેર ટ્રી છે અને અમારો આ આશય છે 2012-13થી શરૂ થયેલો છે અને લોકો સુધી વૃક્ષોનું સંવર્ધન થાય, લોકો સુધી વૃક્ષોની ઓળખ થાય અને જરૂરિયાતવાળા લોકોને સાચા અને સારા વૃક્ષો મળી રહે અને જડીબુટ્ટીઓ અને આયુર્વેદિક ઔષધો મળે, એના માટે થઈને અમે આ 1 વીઘાની અંદર લગભગ જુદા જુદા પ્રકારની 250 જેટલી ઔષધીય વાટિકા બનાવી છે. વૃક્ષો છે 250 જેટલા અને લોકોના હિત અને આરોગ્ય માટે આ વૃક્ષો વપરાય એના માટેનો એક આખો પ્રયાસ છે. અશ્વગંધા, ગિલોય, અર્જુન, શતાવરી જેવી અનેક દુર્લભ ઔષધિઓથી સમૃદ્ધ આ વન આયુર્વેદનું જીવંત વિશ્વકોશ છે. આ ઔષધિઓ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, હૃદય રોગ, ડાયાબિટીસ, તણાવ તેમજ જીવનશૈલી સંબંધિત અનેક રોગોમાં ઉપયોગી સાબિત થાય છે. હું વ્યવસાય આયુર્વેદિક ડૉક્ટર છું, એટલે મને લાગ્યું કે લોકોને સાચી અને સારી જડીબુટ્ટીઓ મળતી નથી, એટલે એવા સમયે મને આઈડિયા આવ્યો કે આવું કંઈક ઊભું કરીએ તો લોકો એક તો વનસ્પતિને ઓળખે, એનું સંવર્ધન થાય, સેઢાપાળાની ઔષધિઓ બચે અને લોકોને સાચા અને સારા ઔષધો મળી રહે. એ આશયથી મને એક આઈડિયા આવ્યો અને મેં આ ફાર્મ અહીંયા શરૂ કરેલ છે. આમાંની અંદર હરડે પહેલી વખત આ વિસ્તારમાં ઉછેરી છે. બીજા કેટલાક વૃક્ષ છે, ખેરનું વૃક્ષ છે, કૃષ્ણવડ છે અમારી પાસે, ફણસ છે. આવા રેર ટ્રી જે કહેવાય અને આયુર્વેદમાં જડીબુટ્ટીઓમાં ઉપયોગમાં આવે એવા કચનાર અને બીજા કેટલાક બ્રાહ્મી અને અશોક, જે સીતા અશોક કહેવાય, જે શ્રીલંકાનું વૃક્ષ છે, એ પણ અમે અહીંયા ઉછેરે છે. અહીં માત્ર છોડ જ નથી ઉગતા, પરંતુ જ્ઞાન, જાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પણ વિકસે છે. શાળાના વિદ્યાર્થીઓ, વૈદ્યો, સંશોધકો અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં સતત મુલાકાતે આવે છે. અને ખાસ વાત એ છે કે જીતુભાઈ દરેક મુલાકાતીને ઔષધીય છોડ ભેટમાં આપીને હરિયાળીનો સંદેશ ઘરે ઘરે પહોંચાડે છે. જીતુભાઈના ફોરમ જે છે ને એની જોડે જ અમારી વાડી છે અને એમનું આ ફોરમની અંદર આ પ્રકૃતિમાં જે ઝાડો જંગલમાં આવેલા છે ને ઝાડો, એમની જોઈને અમે ખૂબ ખુશ થઈએ છીએ અને આપણા જીવનનો ખૂબ ઉપયોગી આ વૃક્ષો છે. અને એ અમને પણ શીખવા મળેલ છે કે આવા વૃક્ષો આપણે જડા પાળી આવવા જોઈએ અને એમનું માર્ગદર્શન ખૂબ મળી રહ્યું છે. ઘણા ટાઈમથી મારા મમ્મીને ખાંસીની તકલીફ હતી, તો જે અલગ અલગ દવાખાનાઓ અને હોસ્પિટલોમાં જઈ અને તપાસ કરાવ્યું અને ખાંસીના કોઈ જ રિઝલ્ટ મળ્યું નહીં. માણસોએ મને જાણ કરી કે ગીતુભાઈ વૈદ કરીને છે, જેમને પાસે ફાર્મ હાઉસ પર 150 થી 250 પ્રકારની વનસ્પતિઓ છે અલગ અલગ. ત્યાં આગળ પછી મેં મુલાકાત લીધી અને ત્યાં મુલાકાત લીધા પછી જીતુ કાકાને વાત કરી બધી મેં ખાંસી વિશેની. તો પછી જીતુ કાકા એક કાંટા સડે કે એવા પ્રકારનું એક વૃક્ષ છે યા વેલ છે એ નામ આપ્યું. તો એનો પછી મને ઉપયોગ સમજાવ્યો એમને મને એ પત્તા ચાવવાથી ખાંસીના અંદર બહુ ફરક પડી જશે ને એ પ્રક્રિયા ચાલુ કરી, દવા લેવાની ચાલુ કરી વનસ્પતિથી. તો એનાથી પછી મમ્મીને 100% રિઝલ્ટ સારું મળ્યું. આ ઉપરાંત પ્રકૃતિ પ્રત્યેના તેમના આ પ્રેમને તેમણે એક અનોખા વિચાર સાથે જોડ્યો છે અને એ અનોખો વિચાર એટલે જંગલ ટેક્સ. કેટલાક એક મોટું ગ્રુપ બનાવ્યું છે અરવલ્લી વન સંપદા કરીને. એમાં લગભગ 70 જેટલા અમે મિત્રો જોડાયા છીએ અને આ મિત્રો સાથે અમે લોકો જંગલમાં જઈએ છીએ અને જંગલમાં પર્યાવરણને સમજવાનું, જંગલને જંગલની રીતે સમજવા માટેનો એક પ્રયાસ થાય છે. એનું નામ અમે આપ્યું છે જંગલ ટેક્સ. કે જંગલમાં આપણે ફરવા તો જઈએ છીએ પણ જંગલને આપણે કશું આપતા નથી, ઉપરથી જંગલમાંથી કશું લેતા આવીએ છીએ. અમે પહેલી વખત એક કોન્સેપ્ટ ભારતભરમાં લઈને નીકળ્યા છીએ જેનું નામ આપ્યું છે જંગલ ટેક્સ, જેમાં અમે જંગલમાં જઈએ છીએ સાથે મિત્રો સાથે જંગલની અંદર કેટલીક અલભ્ય વનસ્પતિઓના બીજ નાખતા હોઈએ છીએ. અલગ અલગ પ્રકારના જડીબુટ્ટીઓના બીજ હોય છે. એ ઉપરાંત જુવાર, બાજરી, મકાઈ જેવા ઘાસના બીજ પણ અમે ત્યાં નાખીએ છીએ. જે જંગલ જેને નાખવાની પ્રક્રિયાને મેં જંગલ ટેક્સ નામ આપ્યું છે કે જંગલને આપણે એક ટેક્સ ચૂકવવો પડીએ જો જંગલમાં જઈએ. અને આ બધા પદાર્થોથી
જંગલો ધીમે ધીમે હરાભરા બને. જો આપણે જંગલ પાસેથી શુદ્ધ ઓક્સિજન અને ઘણી વસ્તુઓ લેતા હોઈએ તો જંગલના ટેક્સ રૂપે આપણે પણ કશું કાપવું રહ્યું. એ જંગલ ટેક્સ રૂપે અમે આ અલગ અલગ પ્રકારની જડીબુટીઓના બીજ 70 મિત્રો મળી અને જંગલમાં છંટકાવ કરીએ છીએ. અહીંયા જંગલ પરિભ્રમણ દરમિયાન અમે અહીંયા 200 કિલો બીજ અમે જંગલને ટેક્સ સ્વરૂપે અમે અર્પણ કર્યા. જી હા, અમે એને જંગલ ટેક્સ કહીશું. અમે જંગલના આજે સરસ વાતાવરણ છે ત્યાં અમે બધા બીજ એમને અર્પણ કર્યા છે, જેથી કરીને ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ આવે ત્યારે એ બીજ જે ત્યાં પડ્યા છે એ અંકુરિત થાય અને એમાંથી વૃક્ષ બને. ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી સબજી ચૌધરીનો રિપોર્ટ.